ઉનાળુ વેકેશન પૂરું થઈ ગયું છે અને શાળાઓ ફરી એક વખત શરૂ થઈ ગઈ છે। શાળાઓ શરૂ થતાની સાથે જ વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમો વિશે જાણકારી આપી શકાય, માર્ગ સુરક્ષા અને સલામતી વિશે સમજાવી શકાય તે માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરની ઉર્મી શાળા ખાતે પણ વડોદરા શહેર પોલીસ કમિશનરની આગેવાનીમાં આ સેમિનાર યોજવામાં આવ્યો હતો। ટ્રાફિક જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ઉર્મી શાળા ખાતે, જે કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી અને વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોના પાલનનું મહત્વ સમજાવ્યું। અધિકારીઓએ વિદ્યાર્થીઓને ટ્રાફિક સિગ્નલ, ઝેબ્રા ક્રોસિંગ, હેલ્મેટ અને સીટ બેલ્ટના ઉપયોગ સહિત માર્ગ સુરક્ષાના વિવિધ મુદ્દાઓ અંગે માહિતી આપી। સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરીને અકસ્માતો કેવી રીતે અટકાવી શકાય તે અંગે પણ માર્ગદર્શન આપ્યું। વિદ્યાર્થી કાળથી ટ્રાફિક નિયમોની જાણકારી મેળવનાર વિદ્યાર્થીઓ શહેરના ટ્રાફિક નિયમમાં સહયોગ કરશે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ટ્રાફિક સંબંધિત પ્રશ્નો પૂછીને માર્ગદર્શન મેળવ્યું હતું। પોલીસ વિભાગે વિદ્યાર્થીઓને પોતાના પરિવાર અને સમાજમાં પણ ટ્રાફિક જાગૃતિનો સંદેશ પહોંચાડવા માટે અપીલ કરી હતી। એપ્રિલ મે 2 માસ માટે સમર વેકેશન પૂર્ણ કરીને વિદ્યાર્થીઓ પોતપોતાના સ્કૂલમાં પરત આવેલા છે। શાળા બાળકોના સલામતી અને સુરક્ષા વડોદરા શહેર પોલીસ માટે મહત્વનું રહ્યું છે। આજે ઉર્મી સ્કૂલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરી છે, જેમાં સ્કૂલ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રી, એમના તમામ શિક્ષકો, વાલીઓ, સ્કૂલ બસ ઓપરેટરો, ટેમ્પા અને જે ઓટો રિક્ષાના ઓપરેટરો અને સાથે સાથે મોટી સંખ્યામાં સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે। આ કાર્યક્રમ દરમિયાન આપણે પ્રયાસ કરી છે તમામ સ્ટેકહોલ્ડરોને બાળકોના સુરક્ષા માટે, એમાં જ્યારે તેઓ પોતાના ઘરેથી નીકળે, સ્કૂલ સુધી આવે અને સ્કૂલના એક્ટિવિટી પૂર્ણ કરીને જ્યારે ઘર પરત નીકળે ત્યાં સુધી એમના સુરક્ષા બની રહે, માર્ગ અકસ્માતનો કોઈ કિસ્સો ન બને તે માટે આપણે તમામ સ્ટેકહોલ્ડરને સેન્સિટાઇઝ કરવાની એક પ્રયાસ કરી છે। સ્કૂલ મેનેજમેન્ટ પોતાના સ્કૂલ કેમ્પસમાં કેટલાક પ્રકારનો વ્યવસ્થા ગોઠવે, ઓપરેટરો તરફથી સુરક્ષા સંબંધિત તમામ ગેજેટ્સ, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન થાય અને સાથે સાથે ઓવરલોડિંગ કરીને ફરતા જે ટેમ્પો છે, ઓટો રિક્ષાઓ છે અને બેદરકારીથી નીકળતા કેટલાક વાલીઓને પણ આપણે સેન્સિટાઇઝ કરવા માંગીએ છીએ કે બાળકની સુરક્ષા તમારા માટે પેરામાઉન્ટ હોવું જોઈએ। તો તમામ પ્રકારના સુરક્ષા સંબંધિત ઇક્વિપમેન્ટ, ટૂલકિટ, સપોર્ટ સિસ્ટમ સાથે ઓપરેટ કરો અને એક જાગૃત નાગરિક બનીને પોતાના સંતાનના સુરક્ષા માટે પ્રયત્નશીલ રહો, જેથી કરીને બાળકોના ભવિષ્ય ઉજ્જવલ બને। જ્યારે નાગરિકો બનીને પોતાના કારકિર્દી શરૂ કરે ત્યારે સુરક્ષા સંબંધિત તમામ મુદ્દાઓને ધ્યાને રાખતા એક જાગૃત, સશક્ત અને રાષ્ટ્ર નિર્માણમાં જોડાયેલા નાગરિક બનીને પોતાના યોગદાન આપે એવા એક માહોલ ઊભા કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી આજે પ્રયાસ કરવામાં આવ્યો છે।